ભક્તિ રસમાં જાય કે ટેક પણ લેવાય, તોય તારા અવગુણ કેમ ના રે જાય, તોય તારા અવગુણ કેમ ના રે જાય। ગંગાજીમાં નાય કે જમુનાજીમાં નાય, તોય તારા અવગુણ કેમ ના રે જાય, તોય તારા અવગુણ કેમ ના રે જાય। એ તારા માથે તો ભવ ભવના પાપ છે, તારા તનડામાં એનો બહુ તાપ છે। રાખે માયામાં મન તારું મફતનું ધન, એ તો આ નીતિ કહેવાય ખોટા કર્મમાં બંધાય, તોય તારા અવગુણ કેમ ના રે જાય। એ તને ફુરસદ મળે નહીં નિજ કાર્યમાં, રોજ મારે ગપાટાય ખંગામમાં, કરે પરકી પંચાત એમાં દુખડા હજાર, કાળા ઘોડામાં જિંદગી ગુમાઈ જાય રે, તોય તારા અવગુણ કેમ ના રે જાય। એ તારી વાણીને વર્તનમાં ફેર છે, તારી આંખોમાં ઈર્ષાનું ઝેર છે। મહાપાત્ર કહે એમ છોડો અંધશ્રદ્ધાને વેમ, નવ મણકાની માળા જીવનમાં ગૂંથી લે, તો જ તારા અવગુણ કેમ ના રે જાય, તોય તારા અવગુણ કેમ ના રે જાય। તોય તારા અવગુણ કેમ ન જાય। તારા શબ્દ કાઢ નાખે ને મારા શબ્દ લગાડે તો મારે રેડી છે રણછોડ ને આમ રણછોડ, હું તો રેડી જ છું ફલાણા નામ ફલાણો, કે મારે તો આ તારા તારા ઉપર ઉપરથી જાય એવું નથી લાગતું। મારા અવગુણ ક્યારે જાય? જો સમજણ જીવનમાં આવે તો। મારાથી જો શરૂઆત કરે, આપણે વાસણ સાફ કરવું હોય તો શું કરવું પડે? હાથ લગાવવો પડે। એટલે મારાથી શરૂઆત કરે તો અવગુણો જાય જાય ને જાય। જય માં વિશ્વભરી। ગંગામાં નાવાથી કે યમુનામાં નાવાથી જો અવગુણો જાતા હોય તો ભીષ્મ પિતા સ્વયં ગંગાપુત્ર હતા, તો એના અવગુણો ના કાઢી શકે? આજે આપણે મોહ માયામાં મનુષ્ય દેહ એટલો આંધળો બન્યો છે ને કે આ મોહ માયામાંથી નીકળી જ નથી શકતો, એટલે અવગુણો પોતાના ઘર કરી ગયા છે। એમ જ છે, મારે ભરવાનું જ નથી, જવાનું જ નથી। બસ હું આ કરી લઉં, હું આ કરી લઉં, ઓલાને દેખાડ દઉં, આ બીજાને દેખાડવામાં જ હેલ્યું જાય છે ને। પણ ત્યાં દેખાડી દઉં તો તરત રિઝલ્ટ આવે ને। આ હું પાડોશીને દેખાડી દઉં, અગાવાલાને દેખાડી દઉં, આ હાલે। પણ ત્યાં દેખાડી દઉં તો ભગવાનને ઉપર દેખાડી દઉં તો અવગુણો વ્યા જાય। આ દેખાડામાં જ આ બધું પોટલા બાંધાય છે। દેખાડામાં જ માપાત્ર કે પોટલા બંધે। ખરેખર આપણે એકાબીજાની કોપી મારવા જઈએ છીએ ને એટલે જ આ બધું સર્જાય છે। સ્કૂલમાં હોય ને તો એ પેપરને આપણે કોપી મારી શકીએ, કારણ કે એ પેપર બધાને સરખું હોય, પણ જીવનના પેપર છે ને બધાને અલગ અલગ હોય। હું બીજા કોઈના જો જીવનના પેપરની કોપી મારી શકું એ ના થઈ શકે, કારણ કે તમારા જીવનનું પેપર પણ અલગ હોય છે અને મારા જીવનનું પેપર પણ અલગ હોય છે। આ જે અવગુણો છે, જેમ લોખંડ પર કાટ જામી જાય ને એમ આપણા દરેકના શરીર પર, આપણા મન પર, આપણી પર જામી થઈ ગયો છે। સવાયેલી કેસેટ માપાત્ર કે ને એના પર જામી ગયું છે, જેથી એ નીકળતું નથી। લોખંડ પર એક કાટ કાઢવા માટે કાં તો એને સતત ઘસવું પડે અને કાં તો એના પર કોઈ એવા દ્રવ્યો નાખવા પડે જેનાથી એ કાટ જાય।
તો આપણે આ કાર્ડ કાઢવા માટે શું કરીશું, કયા દ્રવ્યો નાખીશું? તો શ્રી મહાપાત્રે આપ્યા છે ને 17 વૈદિક સદગુણો અને 9 મણકાની માળા. આના થકી આપણે જે કેસેટ પર જામ થઈ ગયું છે એને આપણે કાઢી શકીએ છીએ. મેરા હર કામ આપસે હો રહા હૈ, મેરા હર કાર્ય આપસે હો રહા હૈ, કર રહે હૈ આપ ઓર મેરા નામ હો રહા હૈ. આપણું દરેક કાર્ય છે ને એ માં કરે છે, શ્રી મહાપાત્ર કરે છે, છતાં આપણું નામ થાય છે. યશ શ્રી મહાપાત્ર આપણે દરેકને આપે છે. ખબર નહીં કયા સ્વરૂપમાં આવીને આપણું કાર્ય કરી જાય છે. સાંજે આપણે કોઈ નક્કી કરીને સૂતા હોય, કોઈ ધારીને સૂતા હોય અને સવાર થાય તો એ કાર્ય સફળ થઈ જાય છે. ખબર નહીં કયા સ્વરૂપે આવીને મારું કાર્ય કરી જાય છે. આપણી અંદર રહેલી સુષુપ્ત શક્તિને જાગૃત કરી અને મોક્ષનો માર્ગ બતાવી જાય છે. આપણી અંદર રહેલી સુષુપ્ત શક્તિને જાગૃત કરી અને મોક્ષનો માર્ગ બતાવી જાય છે. ખબર નહીં કયા સ્વરૂપે આવીને મારા કાર્ય કરી જાય છે. નથી જાણતી હું વેદોના મંત્રો, નથી વેદોના મંત્રો કે નથી જાણતી હું ગીતાના શ્લોકો, છતાં આવી અને એક ચપટીમાં આવી અને સમજાવી જાય છે. ખબર નહીં કયા સ્વરૂપે આવીને મારા કાર્યો કરી જાય છે. માં અને મહાપાત્ર ક્યારે આપણા જીવનમાં આવી અને કેવા કાર્યો કરી જાય આપણે ખબર નથી. ક્યારે પિતા બનીને આવે છે, ક્યારે માતા બનીને આવે છે, ક્યારે ભાઈ બનીને આવે છે, તો ક્યારે સખા બનીને આવે છે. આમ આવી અને આપણા કાર્યો પૂર્ણ કરી જાય છે. આપણે શ્રી મહાપાત્ર વારંવાર દરેકને પૂછે છે કે આપણું લક્ષ્ય શું છે? તો આપણા બધાનું એક જ હોય કે મોક્ષ પ્રાપ્તિનું. તો શું ખરેખર આપણે મોક્ષ પ્રાપ્તિ કરીએ એવા પ્રયત્ન કરીએ છીએ? ના, એવા પ્રયત્ન આપણે કરતા નથી. અંદર મહાપાત્ર કે દિલથી આ કાર્ય ક્યારેય થતું નથી. બધા કહે છે અને આપણે બોલીએ છીએ ને હા એ હા કરીએ છીએ. ક્યારે અંદરથી એવું નથી થયું આપણે કે હા મારે ખરેખર મોક્ષ પ્રાપ્તિ કરવી છે. અને જો સોટી જવું જોઈએ. આપણે મગફળી બનાવી હોય ખેતરમાં તો એમાં સતત એમાં ખેડ ખાતર જે કાંઈ છે એ બધી સતત પ્રોસેસ થવી જોઈએ તો થાય. ક્યારે થાય? છેલ્લે. જો પ્રોસેસ ન કરીને બસ મારે મગફળી કરવી, મારે મગફળી કરવી, થાય કોઈ દી? એવી જ રીતે બસ મારે મોક્ષ મેળવો, મારે મોક્ષ મેળવો, એમને જો વાતો કરે એ વસ્તુ થાય નહીં. પણ સતત કામે લાગી જવું પડે. શું કામે? તો કે અવગુણો કાઢવા પડે. તો અવગુણો કેવી રીતે કાઢે? પણ સમય આવે ત્યારે આ સદગુણોને યાદ કરો તો અવગુણો નીકળે. અને અવગુણો નીકળતા જાય એક દિવસ તો જરૂર જે આપણું લક્ષ્ય લક્ષ્ય સુધી પહોંચી શકશું. પણ પ્રયત્ન પૂરેપૂરા હોવા જોઈએ. શ્રી મહાપાત્ર વારંવાર આપણે કહે છે અને આપણે હા કરીએ છીએ. ખરેખર દિલથી આપણે લાગી જવું જોઈએ. શ્રી મહાપાત્ર તો મોક્ષ દ્વાર આપણે બતાવવા આવ્યા જ છીએ અને પોતાની ફરજ નિભાવશે જ અને આપણે ત્યાં સુધી પહોંચાડીને જ રહેશે. તો કેવી રીતે આપણા જીવનની અંદર પ્રયત્ન કરે છે એક નાનું એવું આપણે એક્ઝામ્પલ જોઈએ. એક ભાઈ હતા, પોતે ખેતરમાં ખેતીકામ કરી અને પોતાનું અને પોતાના પરિવારનું ભરણ પોષણ કરતા હતા. એક દિવસ એવું થાય છે કે રાત્રિનો સમય છે અને સતત વાવાઝોડા સાથે વરસાદ આવે છે. હવે એ ભાઈની જે ઘરની બારી છે એ વાવાઝોડાના હિસાબે અવાજ કરે છે. એટલે એ ભાઈનો નીંદર છે ઉડી જાય છે અને એ જોવે છે, બંધ કરવા જાય છે. અને બંધ કરવા જાય અને જોવે છે તો બહાર એના વાડાની અંદર જેવી એની નજર જાય છે તો ત્યાં 10-12 રાજહંસોનું ટોળું જોવે છે. એટલે એ વિચારે છે કે આ પવન છે, વરસાદ છે, જેના કારણે એને ઉતરાણ કર્યું હશે. એટલે એ એકદમ ચિંતિત થઈ જાય કે હવે શું કરું? જો આખી રાત એ ત્યાં રહેશે ને તે મૃત્યુ પામશે. એટલે એને બચાવવા મારે કાંઈ તો કરવું જ જોઈએ. એટલે એ પ્રયત્ન કરે છે. એ પોતાનો વાડો છે ને એની અંદર એક રૂમ છે, જે ઘાસ ભરવાનો રૂમ છે, એ ખોલી આવે છે. ત્યાં ખોલી આવું જેથી કરીને એ ત્યાં જતા રહે. ઈશારા કરે છે ભાઈ એની સામે ઊભા એટલે કે જેથી કરીને અંદર જતા રહે. પણ એ જતા નથી. આ પ્રયત્ન એનો નિષ્ફળ જાય છે. બીજી વાર આ પ્રયત્ન કરવાનું ચાલુ કરે છે. પોતાના ઘરની અંદર બ્રેડ પડી છે તો બ્રેડના ટુકડા કરી અને જ્યાં રાજહંસો છે ત્યાંથી લઈ અને પોતાના વાડાની જે રૂમ છે ત્યાં સુધી લઈ જાય છે કે આ ખાતા ખાતા કદાચ એ રૂમની અંદર જતા રહે. આ પ્રયત્ન પણ એનો નિષ્ફળ જાય છે. પછી એક લાકડી લાવે છે. લાકડી લઈ અને એની પાછળ ઠપકારે છે, અવાજ કરે છે કે અવાજના લીધે કદાચ એ આ રૂમના જતા રહે. આ બધા પ્રયત્નોના નિષ્ફળ જાય છે. એટલે પોતે પણ નારાજ થઈ જાય કે હવે હું શું કરું કે જેથી કરીને અંદર જાય. જો નહીં જાય તો આખી રાત વરસાદમાં રહેશે તો એ પલળી જશે અને કદાચ એ મૃત્યુ પણ પામી શકે છે. તો એ ફરીથી એક વિચાર કરે અને એક વિચાર આવે છે
કે પોતે ઘરની અંદર જાય છે ને એક સફેદ કલરની ચાદર લાવે છે અને પોતાની પાસે જે લાકડી હતી ને લાકડીની અંદર પોતાની માથે ચાદર રાખી અને એ રાજહંસ જેવું રૂપ ધારણ કરીને ટોળામાં પ્રવેશ કરે છે અને એ આગળ આગળ ચાલે છે. ઓલા રાજહંસોને એવું થાય છે કે આપણું જ કોઈ આ પક્ષી છે એટલે એ પાછળ પાછળ વાળા સુધી એટલે એને રૂમ સુધી જાય છે. આવી રીતે મારો કહેવાનો ભાવાર્થ એ છે કે શ્રી મહાપાત્ર વારંવાર મોક્ષ પ્રાપ્તિ સુધી લઈ જવા માટે ઘણીવાર આપને ટકોર કરે છે, ઈશારા કરે છે કે આવી રીતે જઈ શકાય. ઘણીવાર વૈદિક સદગુણો આપી બેડ રૂપી વૈદિક સદગુણો આપી અને આપને પ્રયત્ન કરે છે કે આવી રીતે મોક્ષ તરફ જવાય. અને એમ પણ આપણે ન માનીએ ત્યારે થોડાક ટકોરા પણ મારે છે લાકડીની જેમ કે આવી રીતે પણ મોક્ષ તરફ આપણે જઈએ એમ પ્રયત્ન એટલો કરી શકીએ. છતાંય આપણે નથી માનતા ત્યારે માને કોઈ મહાપુરુષ તરીકે કોઈ યુગ પુરુષ તરીકે આપણા જેવું રૂપ ધારણ કરી અને આ યુગ પર એને મોકલવા પડે છે. એટલે આજે શ્રી માત્ર આપણા માટે આવ્યા છે આ યુગમાં આપણા જેવું રૂપ ધારણ કર્યું છે જેથી કરીને એ જે કાર્ય કરે છે એને જોઈ પ્રેક્ટિકલ આપણે કાર્ય કરી શકીએ અને એ જે સદગુણો આપે છે પોતાના જીવનની અંદર જે સદગુણો ઉતાર્યા છે એ સદગુણો જોઈ અને આપણે આપણા જીવનને પણ ધન્ય બનાવી શકીએ, આચરણ કરી શકીએ. જો આવી રીતે આ પ્રયત્ન કરીશું તો પણ આપણે પણ આપણા જીવનને એવું સફળ બનાવી શકીશું કે આપણે જે મોક્ષ માર્ગ જોઈએ છે, આપણે જે ધ્યેય નક્કી કર્યું છે, જે લક્ષ્ય નક્કી કર્યું છે એ લક્ષ્ય ઉપર આપણે પ્રયત્ન કરીને આગળ વધી શકીશું. જય મા વિશ્વંભરી. જીવનમાં લક્ષ્ય હોવો જોઈએ પણ લક્ષ્યની સાથે સાથે પ્રયત્ન પૂરેપૂરો હોવો જોઈએ તો જ લક્ષ્ય સુધી પહોંચાય. પ્રયત્ન વિના લક્ષ્ય પણ અધૂરું છે એટલે પ્રયત્ન પૂરેપૂરા કરો. જય દાસ.